તળાદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અપહરણ તથા લૂંટ અને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 309(4) 144(3) 189(2) 191(2) 256(351)(3) 115(2) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો તારીખ 25/5/2026ના 19:40 કલાકે દાખલ થયેલ હોય. આ ગુનાના ફરિયાદીને તારીખ 7/6/2025ના રાત્રિના આશરે 12 વાગ્યે આકાશ થાપા તથા મિશ્રા નામના જે આરોપીઓ છે તે આરોપીએ એક્સેસ મોપેડ ઉપર અટલાદરા વિનાયક હાઉસિંગ વુડાના મકાન પાસેથી અપહરણ કરી સનફાર્મા રોડ રિંગ સર્કલ ખાતે ભારત પેટ્રોલ પંપની બાજુમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ પ્રતિક સિંહ અને નિલેશ ઉર્ફે નીલ સહાની, તરુણ યાદવ, મનોજ યાદવ હાજર હોય. આ તમામ આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને ગાળાગાળી કરી છૂટા હાથથી લાફા મારી તેમજ આરોપી પ્રતિક સિંઘે પોતાની ગ્રાન્ડ વિટારા કારમાંથી લાકડાનો દંડો કાઢી ફરિયાદીને માર મારી આરોપીઓ પ્રતિક સિંઘ તથા નિલેશ ઉર્ફે નીલ સહાની તથા રોહિત તથા મિશ્રા જે છે તે મિશ્રા નાઓ ફરિયાદીને ગ્રાન્ડ વિટારા કારમાં બેસાડી સનફાર્મા રોડથી બિલ કેનાલ ધ ડવ કોમ્પ્લેક્સ નજીક બિલ કેનાલની બાજુમાં અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં આરોપીઓ એટલે કે તરુણ યાદવ તથા મનોજ યાદવ તથા આકાશ થાપા નાઓ ઇકો કાર લઈ રાતના આશરે 12:30 વાગ્યાના સુમારે ગયેલ. આ તમામ આરોપીઓએ ફરિયાદીને શરીરે છૂટા હાથથી ફેંટો તથા ગરદાપાટોનો માર મારી તેમજ બીભત્સ ગાળો બોલી આરોપી પ્રતિક સિંઘે ફરિયાદીના કપડાં કઢાવી નગ્ન કરી પોતાના મોબાઈલ ફોનથી આરોપી નિલેશ ઉર્ફે નીલ સહાનીનો જે નગ્ન જે છે તે નગ્ન હાલતનો વિડીયો રેકોર્ડ કરાવી ફરિયાદીનો IQ કંપનીનો મોબાઈલ ફોન તથા કાળા કલરનું પાકીટ જેમાં 500 રૂપિયાના દરની જે નોટો હોય 4 નોટો મળી કુલ ₹2000ની લૂંટ કરી ફરિયાદીને કપડાં પહેરાવી આરોપી પ્રતિક સિંઘે પોતાની ગ્રાન્ડ વિટારા કારમાં બિલ કેનાલથી બેસાડી સનફાર્મા રોડ ઉપર ભીમ તળાવ 4 રસ્તા ખાતે જઈ કારમાંથી ઉતારી નાસી ગયેલ હોય. જે ગુનાની તપાસના કામે ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા C34 પ્રમુખ સ્વામી તીર્થ અટલાદરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પ્રતિક અવરેન્દ્ર સિંઘ તથા 27 વર્ષીય અને મકાન નંબર D602 આર્યા ઇલાઇટ બિલ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય મનોજ બ્રિજરાલ યાદવ તથા નિલેશ ઉર્ફે નીલ રામ હરખભાઈ સહાની જેની ઉંમર 25 હોય અને તે A28 ઇલા પાર્ક સોસાયટી ગુણાતીત એસ્ટેટની બાજુમાં અટલાદરા વિસ્તારમાં તે રહેતો હોય અને તરુણ રાજુભાઈ યાદવ જેની ઉંમર 23 વર્ષ હોય અને F ટાવર મકાન નંબર 407 માધવનગર ઉડાના મકાન અટલાદરા વિસ્તારમાં રહેતો હોય. આ 4 જે આરોપીઓ છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આકાશ થાપા, રોહિત અને મિશ્રા આ 3 ઇસમો જે છે તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે એસીપી એવી કાટકડ એ પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપી હતી તથા સાથે સાથે જે ભોગ બનનાર પીડિત યુવક છે તેના દ્વારા પણ તેની સાથે બનેલ બનાવ અંગે માહિતી આપવામાં આવી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતિકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500 દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઘટના 1 વર્ષ પહેલા બની તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી. આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો
તને જાનથી મારી નાખ્યો છે. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે ખરો કોઈ? હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતિક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ છે, તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી ત્રીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ ને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય છે, આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. આરોપીઓ છે તે ગેમ બનાવી ફરી ગયા છે, આપણે ગેમમાં ફરી ગયા એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છે. સાહેબ, કઈ કલમો લગાવી છે ગુનો દાખલ કરવા માટે? અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. આ લોકો આરોપીઓ પાસે હથિયાર પણ છે આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આ લોકો ઉપર એટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે આ લોકો માથાવારે શકતો છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી એને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગણી, જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે આખો જે તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોનું નામ લીધું, આ લોકો ટોળામાં જ ફરે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. પાછા કેવું કંઈ કરવાનું? હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે. થેન્ક યુ. બનાવ ખાલી કઈ નતો, ખાલી મને આવી રીતે નાવ કરીને મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન લીધો હતો, એની માટે મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન જમા કરી લીધો હતો અને આ લોકોએ ટોળું લઈને મને 20-25 જણાનું ટોળું લઈને મને મારવા આવ્યા હતા. લોકો બધા કોણ મારવા કોણ આવ્યા? પ્રતિક સિંહ છે, નીલ સાહની છે, મનોજ યાદવ છે, તરુણ યાદવ છે, અન્ય છોકરાઓ આકાશ કાંચો છે ઉર્ફે આકાશ કાંચા. લોકો પર પહેલેથી 4-5 કેસો પહેલેથી છે. આ લોકો પર આ બધા ગેંગ લઈને ભરે છે. આ લોકો આવું. પ્રતિક તમારો મિત્ર છે એવું કંઈક છે ને? પ્રતિક પહેલા આપણી જોડેથી 4-5 વર્ષ પહેલા જયારે સ્કૂલ ટાઈમમાં અમારો સિનિયર હતો એ ટાઈમ પર આને બધા આ બધા મર્ડર કેસમાં જઈને આવ્યો હતો બહાર. તો બધા આને છે ને આ લોકોની એટલી ધાક ધમકી એવી હતી કે બધા લોકો આનાથી આના લોકોને પ્રતિકને બધા ભાઈ કે અમારો ભાઈ છે એટલે હિસાબથી કે ડોન બોન ને સમજાય કે બેઠક જમાવે છે દુકાનની બહાર બેઠકો જમાવે છે, છોકરાઓને લઈને બેસે, વિડીયો બનાવે. અને સિવાય પાન કોર્નર કરીને છે અહીંયા આગળ ભાઈલી. તમને કેમ આટલો બધો ટાઈમ કેમ લીધો તમે? 2 વર્ષ પછી મને બીક હતી કે આ લોકો મારા ઘર આગળ બી આટા મારતા હતા, મારા ઘરની બહાર બી આટા મારતા હતા આ લોકો. તો મેં મારા ઘરવાળા બી ગભરાઈ ગયા તને મારી બારી નાખશે તો હું કરીશ તું. તમને તમારા ઘર પાસેથી ઉઠાઈને લઈ ગયા એવું કંઈક હતું ને? હા, અહીંયા વિનાયક હાઉસિંગ તેથી મને ઉઠાઈને લઈ ગયા હતા. અચ્છા, કઈ ગાડી લઈ ગયા? ગ્રેન વિટારા કોની ગાડી હતી? પ્રતિક સિંહની ગાડી હતી એ. કોણ લેવાયું હતું ત્યાં તમને? મને તો એ જગ્યા પરથી ઉઠાવ્યો, મને આકાશ કાંચાએ ઉઠાવ્યો હતો અને કોઈ બીજો એક છોકરો હતો એ છોકરાને 2 એક્સેસ આવી હતી. મને બીજા 2 છોકરાનું નામ નહીં ખબર, બાકી 2 એક્સેસ ને એક આકાશ કાંચો વોન્ટેડ છે હમણાં. અચ્છા, ક્યાં લઈ ગયા તમને? ભારત પેટ્રોલ પંપ છે ત્યાં લઈ ગયા. તો પ્રતિકની ગાડી હતી, ગ્રેન વિટાર હતી ને એક ઇકો હતી. ત્યાં મને પ્રતિકે એના ગાડીમાંથી દંડો નીકાળીને મને માર્યો, બેક પર મને દંડો માર્યો જોરથી. તમને ઘેર મૂકો કોણ આવ્યું? માંગ શું હતી તમને માર્યો? મારવાનો કોઈ સવાલ નતો, ખાલી એક જ વસ્તુ હતી કે તું ફોન કમ માંગ્યો, એવું કે તું મારી જોડે કમ ફોન માંગે છે બે, તું કોણ છે, બહુ મોટો ભાઈ છે એવું. અચ્છા, ઘેર પાછા એ લોકોને મૂકવા આવે તેવું કંઈક છે? હા, મને મારીને મારો ફોન બોન બી તોડી નાખ્યો હતો જગ્યા પર.
મારો ફોન તોડ નાખ્યો હતો, મારા પૈસા બી ખિસ્સામાંથી લઈ જતા, એવું બધું કર્યું મારું ત્યાં. મારું હવે શું માંગ છે? કઈ નહીં, મને ન્યાય જોઈએ છે મેમ થી ખાલી બસ. કેટલા લોકો પકડાયા? અમે 4 જણ પકડાયા છે, 2 જણ વોન્ટેડ છે. એટલે ટોટલ 8 લોકો હતા. 8 જણ હતા. કોણ કોણ? વધારે હતા, હવે વધારે નામ નહીં ખબર, એટલે ખાલી જેટલા નામ હતા જેટલું ખબર હતી એટલું જ ખવડાવ્યું. ઓકે